ભારતના પહેલા માનવ અંતરિક્ષ મિશન ગગનયાનને લઈને એક અત્યંત ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. ઇસરોએ ગગનયાન ક્રૂ મોડ્યુલ માટે ડ્રોગ પેરાશૂટનું ડિપ્લોયમેન્ટ ક્વોલિફિકેશન પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ચંડીગઢ સ્થિત TBRL ની રેલ ટ્રેક રોકેટ સ્લેડ સુવિધા પર આ મહત્વપૂર્ણ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે આ સફળતાને બિરદાવતા જણાવ્યું છે કે ભારત હવે તેના પ્રથમ માનવ અંતરિક્ષ મિશનની વધુ એક ડગલું નજીક પહોંચી ગયું છે. આ ડ્રોગ પેરાશૂટ અંતરિક્ષમાંથી પરત ફરતી વખતે ક્રૂ મોડ્યુલને સ્થિર રાખવા અને તેની ગતિ સુરક્ષિત સ્તર સુધી ઘટાડવા માટે અત્યંત આવશ્યક છે. પરીક્ષણ દરમિયાન અલગ-અલગ ઉડાન સ્થિતિઓમાં પેરાશૂટના પ્રદર્શન અને વિશ્વસનીયતાની પુષ્ટિ કરવામાં આવી છે. આ સફળતા ભારતીય વિજ્ઞાનીઓની મહેનત અને ટેકનોલોજીની તાકાત દર્શાવે છે. ગગનયાન મિશન હવે વાસ્તવિકતા બનવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે.